સમયમાં થોડાક વારમાં ટૂંક સમયમાં એટલે મીન્સ કે થોડાક સમયમાં જ સનસેટ પોઈન્ટ થઈ જવાનો છે. આ રીતનું કંઈક અત્યારનું શિડ્યુલ છે. શું ખા નથી દેખાતું સિક્કુ એને વાહ હવારના વાહ જો વાડીએ સી તો કે અમારી રીલ્સ ને એવું જોયું છે એટલે તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે હું કામ કરવી છે. અને કાયદેસર ઘઉંમાં બેઠીશું ને એટલે બધાને ખબર પડી જ ગઈ છે. તો આજે અમે હેને ઘઉં વાઢવાનું મુહૂર્ત કરી દીધું છે. ઘઉં વાઢવાનું કરી દીધું ચાલું ને બપોર પછી મેં ઘણું લેવાડ્યું છે ને આ હજુ આવ્યા છે. બાજુ મારા હાહુ છે ઈ પૂળા ને વાળે જો આ રીતના કેટલાય ઘઉં હતા પણ આ બધા વાઢીને ખાશે આપણે કેમ કે તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો. તો ભાઈ સરસ મજાનો ગુડ ડે ઇવનિંગ થઈ ગયો અને અત્યારે જો ધાબા ઉપર આવી ગયો ને બધાને જય માતાજીનો અત્યારનો વ્યૂ કંઈક આ રીતનો છે. ભાઈ સરસ મજાનો વ્યૂ છે. તો હાલો એક સરસ મજાનો છે ને ગામનો વ્યૂ બતાવી દો. જો આ રીતના ભાઈ સરસ મજાનો ભાઈ કંઈક ગામનો વ્યૂ છે. તો કાંઈ ઘટે નહીં, એકદમ મસ્ત શાંત વાતાવરણ છે. અને હમણાં ભાઈ ટૂંક જ સમયમાં થોડાક વારમાં ટૂંક સમયમાં એટલે મીન્સ કે થોડાક સમયમાં જ સનસેટ પોઈન્ટ થઈ જવાનો છે. આ રીતનું કંઈક અત્યારનું શિડ્યુલ છે. અને આ ક્યાં વહી ગઈ જો આ બે વાટકા ત્યાં મૂકી દીધા પણ શું કરવાની કોને ખબર. જોવાય તો એ હાલો એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, હાલો હું તમને છે ને એક નાનકડો એવો ગામનો સિનેમેટિક બતાવો, બરાબર. તો તમે છે ને સિનેમેટિક એન્જોય કરો, હાલો. તો ભાઈ સાહેબ જો એને કંઈક ખાવાનું કરી દીધું છે ચાલુ. શું ખા નથી દેખાતું સિક્કુ વાહ વાહ જો અકેલે અકેલે ખાના શરૂ કરી દિયા હે. આવું કંઈક છે અત્યારે. અને વ્યૂની વાત કરો તો ભાઈ તમે આગળ વ્યૂ જોઈને જ આવ્યો છો, બરાબર. સરસ મજાનો ભાઈ કંઈક વ્યૂ છે. ધીમો ધીમો ભાઈ સનસેટ પોઈન્ટ થતું જાય છે. તો કાંઈ વાંધો નહીં, અત્યારે હવે ટાઈમની વાત કરું તો 6:30 થઈ ગયા છે ને હવે મારે જવાનું છે વાડીએ. અને અત્યારે હું આવ્યો તો અહીંયા ધાબામાંથી એક વિડીયો અપલોડ કરવા. તો અપલોડમાં મૂકી દીધો છે, અપલોડ થઈ જાય પછી વાડીએ વયો જાવ. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. જાગુમાં હેરાઈ ગઈ. કઈ નહીં સાંભળતા મને પછી ગીત ગવાય રાત ન કરે ત્યાં વાહે પડી પડી શું રહી નથી આપણને ભણે વાહે તક હોય તો જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો આજે તો હે ને સવારના વાડીએ છીએ.
તો કે અમારી રીલ્સ ને એવું જોયું છે એટલે તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે હું કામ કરવી છે. અને કાયદેસર ઘઉંમાં બેઠીશું ને એટલે બધાને ખબર પડી જ ગઈ છે. તો આજે અમે હે ને ઘઉં વાઢવાનું મુહૂર્ત કરી દીધું છે અને ઘઉં વાઢવાનું કરી દીધું ચાલુ ને બપોર પછી મેં ઘણું લેવાડ્યું છે ને આ હજુ આવ્યા છે. બાજુ મારા હાહુ છે એ પૂળા ને વાળે જો આ રીતના કેટલાય ઘઉં હતા પણ આ બધા વાઢીને ખાશે આપણે કેમ કે બધા છે ને વધાવા એવા હતા ને તો ફટાફટ વઢાઈ ગયા છે. અને ઘઉં વાટતી સમય કેવી મસ્તી કરીને એ રીલ્સમાં બધું શેર થયું બહુ એટલે બહુ જ મજા આવી ગઈ. અને બપોર પછી તો ખાલી એમ ત્રણે જ સીવી અમે તે ઘઉં વાઢવામાં તમે 2 જ સીવી. તો હવે હે ને ફટાફટ ઘઉં વાઢવા મળી. તમે લોકોએ ઘઉં વાઢી નાખ્યા કે હજુ ઊભા છે કોમેન્ટ કરીને કહેજો. બાકી આજે છે હોળિકા દહન, તો બધાને ભાઈ હોળિકા દહનની હાર્દિક શુભકામના. અને દ્વારકામાં મોટામાં મોટો તહેવાર એટલે કે હોળિકા આવે એનું હું માધ્યમ છે એ બહુ ખાસ કાંઈ ખબર નથી, ઓછી ખબર છે. જો કે હમણાં મેં એક વખત પૂછ્યું હતું કે આમ આ શું લેવા હોળિકા દહન કરે એમ, તો એને મને કીધું હતું. તો એવું બધું હું હે ને તમને સાંજે કહીશ અત્યારે, કેમ કે ઘઉં વાઢવાના છે ને તો વાઢવા મળી. અને આજ ઘણા બધા વરરાજા પણ છે તો એ બધા એને કોંગ્રેચ્યુલેશન. અને હાલો હવે હે ને કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે સાંજે અમારા ગામમાં કઈ રીતની હોળિકા દહન એવું બધું કરે છે એ તમને લોકોને કહેશું, તો કન્ટિન્યુ બન્યા રહેજો.